तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે જોઈએ કે જે C2D ડિપ્લોમા એડમિશન 2025 ની અંદર જે એસસીપીડીસી માટેના જે નવા ફોર્મ છે તો એક મતલબ ભરાશે કે નહીં ભરાય, કેમ કે જે આઈટીઆઈ જે છે 2025માં જેમણે પણ પાસ કર્યું છે તો એમને હવે એવો પ્રશ્ન છે કે અમે જે છે મતલબ કે આ વર્ષે આઈટીઆઈ પાસ કર્યું છે તો હવે અમારે જે છે ડિપ્લોમાની અંદર એડમિશન લેવું છે C2Dમાં, તો હવે જે છે નવા ફોર્મ ભરાશે કે નહીં ભરાય, તો એના વિશે જે છે આપણે આ વિડીયોમાં વાત કરીશું। અહીંયા આપણે જે એડમિશનની વાત કરીએ તો જે 2025 માટેના જે C2Dના જે એડમિશન માટેની બધી પ્રોસેસ છે એ પ્રોસેસ પતી ગયેલી છે, બરાબર છે। તેની અંદર જે છે રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને વેકન્ટ રાઉન્ડ ત્રણે રાઉન્ડ જે છે પતી ગયેલા છે। એના પછી જે છે C2D માટેની કોઈ પણ અપડેટ જે છે આગળથી એટલે કે એસસીપીડીસીમાંથી આવેલી નથી, પરંતુ હવે જે છે ઘણા બધાને મતલબ કે એડમિશન લેવું છે 2025માં જે પાસ આઉટ છે એમના માટે, તો એ લોકો હવે શું કરી શકે છે, તો હાલ જે છે એમને એના પછી જે રાઉન્ડ 3 જે પટ્યો છે મતલબ કે વેકન્ટ રાઉન્ડ, એના પછી કોઈ પણ એમને અપડેટ આપી નથી, બરાબર। તો હવે તમારે જે છે એડમિશન મતલબ તમારે ધારો કે જો લેવું છે તો તમે પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરીને લઈ શકો છો। બીજી વસ્તુ કે જે ધારો કે ગવર્મેન્ટમાં તમારે ધારો કે લેવું છે તો તમે એના માટે તમે રિક્વેસ્ટ જે છે કરી શકો છો એસસીપીડીસીની અંદર, બરાબર છે, કે ભાઈ અમે જે છે 2025માં પાસ આઉટ કર્યું છે અને હવે જે પણ ખાલી સીટો વધી છે રાઉન્ડ 3 પછી જેટલી પણ સીટો ઉપર, તો એના માટે જે છે એ લોકો ધારો કે તમે જો રિક્વેસ્ટ કરશો તો એ લોકો ધારો કે ફરી જો એડમિશન ચાલુ કરે છે તો તમે એના માટે જે છે એપ્લાય કરી શકો છો। તો એ રસ્તો છે, બીજો જે છે હાલ કોઈ રસ્તો છે નહીં। અને ધારો કે જો એ લોકો ફરીથી એડમિશન જે છે નવા ચાલુ કરે છે તો એની જે અપડેટ જે છે ઓફિશિયલ વેબસાઇટ જે આ છે, બરાબર છે, એસસીપીડીસીની, એમાં તમને જે છે અહીંયા જોવા મળશે C2Dની અંદર, બરાબર। તમારે જે છે બધાને રિક્વેસ્ટ કરવાની છે ભાઈ નવા એડમિશન ચાલુ કરવામાં આવે, તો ધારો કે જો ચાલુ કરશે તો જે છે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જે એની અપડેટ આવશે તો હું તમને એની માહિતી આપીશ, પરંતુ હાલ સુધી જે છે એ કંઈ પણ અપડેટ આવેલી નથી, બરાબર છે। એડમિશન પ્રોસેસ જે છે C2D માટેની પતી ગયેલી છે અને એમનું જે ડિપ્લોમા માટેનું જે સેમેસ્ટર 3 છે એ પણ જે છે શરૂ થઈ ગયેલ છે, બરાબર છે। તો તમે જે છે રિક્વેસ્ટ કરી શકો છો, તો ચાલુ થશે તો હું તમને એની માહિતી આપીશ, બાકી હાલ જે છે એની કોઈ પણ અપડેટ નથી। રિક્વેસ્ટ કઈ રીતને કરવી તો એના માટે જે છે એની ઓફિશિયલ જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર કયો છે હું તમને બતાવું છું, તો તમે એના ઉપર મેલ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો, બરાબર છે, કે ભાઈ અમે 2025માં પાસ આઉટ થયા છે, તો ધારો કે જે પણ ખાલી સીટો વધી છે એના પર એડમિશન ચાલુ થાય તો એ રીતનું તમારે જે છે મેલ કરવાનો છે। એના માટે જે છે એ એમનો જે હેલ્પલાઇન નંબર છે એસસીપીડીસીનો, એ આ હેલ્પલાઇન નંબર છે, તમે આના પર જે છે અહીંયા કોલ કરી શકો છો, રિક્વેસ્ટ કરી શકો છો। બીજી વસ્તુ કે જે એમની જે ઓફિશિયલ જે મેલ આઈડી છે, બરાબર છે, એ આ છે scpdcinfo@gmail.com। તમે ધારો કે જે છે બધા લોકો ઘણા મેલ કરશે અને જો એ ફરીથી એડમિશન ચાલુ કરશે તો હું તમને જે છે એની અપડેટ આપીશ, બાકી હાલ જે છે કોઈ અપડેટ છે નહીં, બરાબર છે। બાકી તમે જે છે નેક્સ્ટ યર તમે એડમિશન લેવા માટે ટ્રાય કરી શકો છો, બરાબર છે। અને જો તમે રિક્વેસ્ટ કરશો બધા અને જો ચાલુ થશે તો હું તમને જે છે એની માહિતી આપીશ, બરાબર। કેમ કે ઘણા બધાને પ્રશ્ન હતો કે ભાઈ અમે 2025માં પાસ આઉટ કર્યું છે તો હવે તમારે એડમિશન લેવું છે તો થશે કે નહીં થાય, બરાબર। તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, જેથી કરીને તમને એની અપડેટ પણ મળતી રહેશે અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।